Hello all, welcome to my series Patient Stories that can save you. આ કેસની શરૂઆત એક નાનકડા એક્ઝામ્પલથી કરું. જ્યારે નાનકડું બાળક સ્કૂલે જવા માટે ડરતું હોય છે ત્યારે એને પેટમાં દુખે છે અને જેમને કહેવામાં આવે કે નથી જવાનું તો પેટમાં મટી જાય છે. બાળક નાટક નથી કરતું. આ એને સાયકોસોમેટિક ડિસઓર્ડર છે. એક્ઝેક્ટલી એક પેશન્ટ 15 દિવસ પહેલાં મારી પાસે આવ્યા અને એમનો અવાજ એટલો ધ્રુજતો હતો, એ 2 મિનિટ પણ બેસી શકશે એવી એમની કેપેસિટી નહોતી. પેશન્ટે મને કીધું કે હું અત્યાર સુધી ક્યારેય ડૉક્ટર પાસે ગયો નથી, ફિઝિકલી એટલો ફિટ છું અને અચાનકથી મને કંઈક થવા લાગ્યું છે, મને પગમાં બહુ દુખે છે અને એના સિમ્ટમ પ્રમાણે એવું ડાયગ્નોઝ થઈ શકે એમ હતું કે ફાઇબ્રોમાયલ્જિયા, ન્યુરોપથી અને માયોપથી હોઈ શકે. બટ આગળ રિપોર્ટ કરતાં બધા જ રિપોર્ટ નોર્મલ હતા. ખાલી એમનું શુગર જો કંટ્રોલમાં લાવવામાં આવે તો પેશન્ટને બધું જ નોર્મલ હતું. પણ પેશન્ટ એટલું ડરી ગયેલ હતું કે એમને એમ થતું હતું કે મને શું થઈ ગયું. મેં પહેલાં સિટિંગમાં એમને કાઉન્સિલ કર્યા અને કીધું કે તમને કંઈ જ નથી, ખાલી શુગર જ કંટ્રોલમાં લાવવાનું છે. પેશન્ટ થોડા રિલીફ થયા. 2 કે 3 દિવસની બેઝિક ફિઝિયોથેરાપી કરી. એના પછી પેશન્ટને સારું લાગવા લાગ્યું અને 2 મિનિટ પણ બેસી નહોતા શકતા. એની બદલે ધીમે ધીમે આખો દિવસ તો એમનો સરસ જવા લાગ્યો, ખાલી રાત્રે એમને સિમ્ટમ આવતા હતા. ફર્ધર બધા જ ડાયગ્નોસિસ નોર્મલ આવ્યા. ખાલી એમના માઇન્ડને જ જો શાંત કરવામાં આવ્યું, બેઝિક ફિઝિયોથેરાપી આપવામાં આવે છે અને એમના માઇન્ડને ખાલી શાંત કરવામાં આવે છે તો ફિઝિકલ બોડી સિમ્ટમ ઓછા આપી રહ્યું છે. તો ક્યારેક આપણું માઇન્ડ એને બધું જ સમજવું હોય છે. જો એને પ્રોપર સમજાવી દેવામાં આવે અને કન્ડિશનની પ્રોપર પૂરતા પ્રમાણમાં નોલેજ હોવામાં આવે તો ક્યારેક આપણે ફિઝિકલ બોડીના સિમ્ટમથી પણ બચી શકીએ છીએ. તો માઇન્ડ પણ એટલું જ જરૂરી છે. માઇન્ડ અને બોડી બંનેનું સિંક્રોનાઇઝેશન પણ એટલું જ જરૂરી છે. પ્લીઝ સ્ટે ટ્યુન વિથ મી with more interesting story, with more interesting case. Stay tuned, patient stories that can save you.